ચૈતર વસાવાના સમર્થનમાં આજે ડેડિયાપાડામાં હજારોની સંખ્યામાં લોકો પધાર્યા. માત્ર આદિવાસી સમાજ જ નહીં પણ ગુજરાતનો તમામ સમાજ, તમામ જાતિના લોકો, તમામ ધર્મના લોકો આ ગ્રાઉન્ડ ઉપર આવ્યા છે. આ સાથે અમારી સાથે છે આમ આદમી પાર્ટી નર્મદાના જિલ્લા પ્રમુખ નિરંજનભાઈ વસાવા. નિરંજનભાઈ, જે રીતે ચૈતરભાઈને જેલમાં નાખવામાં આવ્યા છે, શું કહેશો? હવે ચૈતરભાઈના જે ઘરના આંગણે 200 મીટરના દૂર જે સનદની જમીન છે, એ સનદની જમીનમાં કપાસ કાપી નાખ્યા હતા. સ્વાભાવિક છે કે એ લોકો રજૂઆત કરવા ધારાસભ્યશ્રીને જાય. ધારાસભ્યશ્રીએ ફોરેસ્ટ કર્મચારીઓને યોગ્ય રજૂઆત કરી કે ભાઈ તમે રાત્રે 2 વાગે આવી અને કેમ આ વ્યક્તિના કપાસ કાપ્યા. તો એ ઘટના જે ઘટી અને ત્યારબાદ ખેડૂતો અને ફોરેસ્ટ વિભાગનું સમાધાન પણ થઈ ગયું હતું. ત્યાર પછી આપણે જ્યારે 2-3 દિવસ પછી ભારતીય જનતા પાર્ટીના નેતાઓને ખબર પડે છે ત્યારે આ ખોટી રીતે આખી ઉપજાવી કાઢેલી આ ઘટના છે અને એમાં એમણે ફાયરિંગ કર્યું એમ કહે છે. તો ત્યાં આગળ કોઈ પણ જાતના એફએસએલ પુરાવા નથી. કોઈ પણ જાતના પુરાવા નથી. જે ફોરેસ્ટ કર્મચારીઓ છે તે 3-4 દિવસ પછી એફઆઈઆર દાખલ કરવા જાય છે. કોઈ સિવિલ હોસ્પિટલમાં એડમિટ નથી. ચૈતરભાઈ વસાવા હંમેશા પ્રજાનો અવાજ બને છે, પ્રજાના પ્રશ્નો ઉઠાવે છે. એ શિક્ષણનો મુદ્દો હોય, આરોગ્યનો મુદ્દો હોય, બેરોજગારીનો મુદ્દો હોય, જીઆઈડીસીનો મુદ્દો હોય, સનદની જમીનોનો મુદ્દો હોય કે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો મુદ્દો, એ તમામ મુદ્દાએ એ મજબૂતાઈથી લડે છે અને સરકાર સામે અવાજ ઉઠાવે છે. એ જ આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને ગમતું નથી. એટલે ક્યાંક ને ક્યાંક એમને ડરાવવા ધમકાવવાનો પ્રયત્ન કરે છે. પણ ચૈતરભાઈ ખૂબ મજબૂત છે અને એમના લીધે જ આજે તમે અહીંયા ગાડી જુઓ, સ્વયંભૂ આટલો વરસાદ પડવા છતાં પણ અહીંયા કોઈ બેસવાની વ્યવસ્થા નથી. તેમ છતાં લાખો લોકો અહીંયા ગાડી ઉમટી પડ્યા. રાજસ્થાન હોય, મધ્યપ્રદેશ હોય કે મહારાષ્ટ્ર હોય કે સમગ્ર ગુજરાતના તમામ સામાજિક સંગઠનો આજે ભેગા થઈ અને ચૈતરભાઈને સમર્થન કર્યું છે. નિરંજનભાઈ, આ વિસ્તાર સાંસદ પણ અહીંયા ભાજપના છે અને તે આદિવાસી સમાજમાંથી જ આવે છે. હંમેશા ચૈતરભાઈને અને મનસુખભાઈને તકરાર થતી જ હોય છે. પરંતુ એ રાજનીતિને લઈને તકરારો ઠીક છે. 17 કે 18 દિવસના બાળકને જેલમાં પૂરવો તો મનસુખભાઈનું દિલ એક વખત દુભાણું નહીં હોય? જી બિલકુલ. આ સમગ્ર ઘટના મનસુખભાઈને ખબર હતી. નર્મદાની પોલીસ જ્યારે અમે પ્રથમ દિવસે જ કોર્ટમાં ગયા તો 9 વાગ્યાની નર્મદા, ભરૂચ અને બરોડાની પોલીસ હતી અને એ જે જજમેન્ટ જે આપ્યું જજ સાહેબે કે 17 દિવસનું બાળક અને બીજી જે મહિલા છે એ મહિલા તો હજુ ગર્ભવતી છે, હજુ એ પ્રેગ્નેન્ટ છે. હમણાં એમને પણ ડિલિવરી 1-2 મહિનામાં થવાની છે. તો ભારતીય જનતા પાર્ટીની તમે એ જુઓ, જ્યારે અંગ્રેજો હતા, અંગ્રેજો પણ આટલું બધું નહોતા કરતા. જ્યારે અંગ્રેજોને ખબર પડી હતી કે એક મહિલા અને એનું બાળક છે, તો અંગ્રેજોએ પણ યુદ્ધ એ કરી દીધું હતું. ત્યારે આ કાળા અંગ્રેજો અહીંયા ગાડી 30-35 વર્ષથી સમગ્ર ગુજરાતમાં અને દેશમાં રાજ કરે છે. એમની અંદર માનવતા જેવું કંઈ રહ્યું જ નથી. એના લીધે જ આજે આ અમારા આદિવાસી સમાજના લોકો આજે ભોગ બની રહ્યા છે. પણ આવનારા દિવસોમાં આદિવાસી સમાજ હવે ચૈતરભાઈની વિચારધારા સાથે એ જાગી ગયો છે. આજે તમે જોયું હશે અહીંયા લાખોની સંખ્યામાં જનમેદની જે ઉમટી પડી, આટલો વરસાદ પડવા છતાં આજે રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ એક આહ્વાન કર્યું. તો એક આહ્વાનથી આટલી પબ્લિક આવનારા દિવસોમાં અમે આ સરકારને પણ હલાવી બતાવીશું કે આદિવાસી સમાજ શું છે તે. નિરંજનભાઈ, ચૈતરભાઈ સહિતના બીજા બધા જે પણ જેલમાં છે એને છોડાવવા માટેની શું પ્રક્રિયાઓ છે? હવે પાર્ટી તરફથી શું છે અને સામાજિક રીતે શું છે? અમારી લીગલ ટીમ અને દિલ્હીની જે ટીમ છે એ પણ હાઈકોર્ટના વકીલો, જે જજ લેવલના વકીલો છે એ લોકોને એ કમાન સોંપી છે. 8 થી 9 અમે વકીલો રોક્યા છે અને સાથે સાથે જે અમે અહીંયા ગાડી આવનારા દિવસોમાં જો જરૂર પડશે તો હજુ આના કરતાં વધારે સંખ્યાનું આહ્વાન કરશું. જો જેલ ભરો આંદોલન કરવાનું હશે, વિધાનસભા, ગાંધીનગર કૂચ કરવાનું હશે તો અમે આવનારા દિવસોમાં હજુ આના કરતાં પણ મોટા કાર્યક્રમો આપીશું. પણ ચૈતરભાઈને વહેલી તકે અમે જેલની બહાર લાવીશું. અને અમે જ્યારે ડેડિયાપાડામાં રખડ્યા આજ સવારથી જ અમે આવી ગયા છે, એવું કહેવાય છે કે ભાઈ નિરંજનભાઈ અને ચૈતરભાઈ એક હોય ને એટલે લોકો વિચાર કરે કે આ બે કેમ ભેગા નથી આજે. તો તમને શું લાગે છે કે ભાઈ ચૈતરભાઈ એટલા દિવસ ત્યાં જેલમાં છે તો તમારા ઉપર શું વીતી રહી છે? ચૈતરભાઈ અત્યારે અમારી સાથે નથી, એનું અમને બહુ દુઃખ છે. કેમ કે જ્યારે પણ અડધી રાત્રે પણ કોઈ પણ સમાજને સુખ દુઃખમાં કંઈ પણ હોય તો અમે સ્વાભાવિકપણે અમે સાથે જ હોતા હોય છે. જ્યારે એમ કોઈ લોકો જોડે અન્યાય થાય છે, કોઈનું શોષણ થાય છે, જ્યારે કોઈ પણ મુદ્દાઓ હોય ત્યારે અમે ખાસ સાથે રહેતા હોય છે. આજે ચૈતરભાઈ અમારી વચ્ચે નથી, અમને એનું ઘણું દુઃખ છે.
પણ આવનારા દિવસોમાં અમને ન્યાયપાલિકા પર ભરોસો છે. ચૈતરભાઈ વસાવાને આવનારા દિવસોમાં હાઈકોર્ટમાં અમને જરૂરથી ન્યાય મળશે અને જરૂર વહેલી તકે જ આપણા પ્રજાની વચ્ચે રહે. ઇમોશનલ થઈ ગયા છો થોડા એટલે સ્વાભાવિક વસ્તુ છે કે જે સાથેનો વ્યક્તિ હોય એ કદાચ ને આવી રીતે જાય તો થાય, પરંતુ હવે એવી આશા છે કે ચૈતરભાઈ ને સાથે જેટલા પણ લોકો છે એ પણ બહાર આવે. અને અમારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. આ હતા નિરંજનભાઈ વસાવા, જેઓ નર્મદા જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ છે અને તેઓએ ખુલીને વાત કરી છે આપણી સામે. અને ચૈતરભાઈ વિરુદ્ધ શા માટે ગુનો દાખલ કરવામાં આવ્યો અને કોણ કિન્નાખોરી કરી રહ્યું છે તે અંગે પણ ખુલાસો કર્યો છે. નમસ્કાર.